गुरु में संसार समाया, उनका है आशीष पाया। प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवर तो ज्ञान के सागर है, इनसे ही जन्नत। जिंदगी गिरवी रख कर भी, जिंदगी गिरवी रख कर भी ना चुका पाएंगे हम जिसका कर्जा। माँ ही नहीं भगवान के बराबर, गुरु का भी है उतना ही महान दर्जा। किस्सा जिंदगी का कभी शुरू ही ना हुआ होता, किस्सा जिंदगी का कभी शुरू ही ना हुआ होता, अगर जिंदगी को जिंदगी बनाने वाला गुरु ही ना हुआ होता। એક પારદર્શનીય છિદ્ર આવેલું હોય છે, પારદર્શનીય છે જેને કીકી કહે છે। હવે જો આજે પારદર્શક પટલમાં જે પ્રકાશ જઈને પ્રવેશતો હતો એ ડાયરેક્ટ અહીંયા નહીં જતો નેત્ર પટલ પર। હવે જે નેત્રમણી હોય આજે નેત્રમણી હે એનો હંમેશા લેન્સ માટે કી બોર્ડ હશે। ત્યારે તે 7 વર્ષની હતી એવું એલન કેનર કહે છે। My teacher અને સુલીવન came to our house that day. એ દિવસે મારા શિક્ષક અને સુલીવન મારા ઘેર આવ્યા એવું એલન કેનર કહે છે। Next day she led me into her room and gave me a doll. અને બીજા દિવસે તે મિસ સુલીવન એલન કેનરને તેમના રૂમમાં લઈ ગયા અને ઊંઘી આપ્યા। ખૂણો AOC बराबर ખૂણો AOD बराबर से रैखिक जोड़ना खूणा है।
તો લખવાનું 180 રૈખિક જોડના ખૂણાનું માપ 180 અંશ હોય છે. કૌંસમાં લખી દેવાનું રૈખિક જોડના ખૂણા. અને નામ ખબરનું સમીકરણ 1. હવે આપણે શું લખવાનું? કિરણ ઓ એ તો શોધ્યું. હવે તો બીજું બાકી છે ખૂણાનો બીજો શોધવા પડે. તો કિરણ ઓ So, I come to know that everything has a name. Now each name gives to a name. Every object I perceive to go. સૌપ્રથમ બાળક શાના સંપર્કમાં આવે છે અને ઘર વિશે થોડી માહિતી આપો. પરિસરનો કેવળ અદ્વિતીય કલા સર્જન અને તકનીકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્યમાં ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય છે. એટલે આમાં આપણા ધર્મ વિશે જ આલેલું આ ગુફામાં. તો આમાં આપણે એક કૈલાસ મંદિર વાળી હતા માટે હિન્દુ ધર્મને લગતી ગુફાઓ કઈ છે એ યાદ રાખો. તો એલિફન્ટ એટલે હાથી. તો આપણે એના પરથી ખબર પડી શકે કે એલિફન્ટ એટલે હાથી જેવા આકારની હશે. અને આ ગુફા અરબ સાગરની અંદર આપણે 20 કિલોમીટર અંદર છે ને, અને અરબ સાગરની અંદર જે ટાપુ છે, ટાપુ એટલે એવી જગ્યા છે જે દરિયા વચ્ચેનું સ્થળ છે. ટાપુ એ ટાપુ ઉપર આવેલું. તો આની એક વિશેષતા જ્યારે વાસ્કો દ ગામા આવતો હતો જળમાર્ગ શોધવા માટે, ત્યારે એને દક્ષિણિયાને શું કહેવાય? જીવના જોખમે દરિયામાંથી મોતી કાઢતા અને મચ્છી શાના વડે લેવામાં આવે છે? કયા માર્ગ વડે? ત્રણ જગ્યાએ લેવામાં આવે છે. એનો ઉપયોગ ખબર છે કેવી રીતે કરવો? ઇન્સ્ટાગ્રામ વગેરે મેસેજ કરી છે તેને સંચાર કહે છે. ઓનલાઈન સમીક્ષા જે ગ્રાહક દ્વારા ઓનલાઈન સમીક્ષા કરવામાં આવે છે જેની પાસે વચનો પૂરા કરવાવાળા ઉત્પાદનો કે સેવા કરવી માટે અને વિદેશમાં અમે ભારતીયોની પાસે વ્યાજુ નથી, એટલા માટે તેઓ ભારતીયોને હંમેશા એમના ગોરા લોકો સાથે બેસાડવા નતા માંગતા. એટલા માટે તેઓએ પાનું ભાગ્યું કે તમારી ટિકિટ રદ થઈ ગઈ. प्रणाम किया है तो जिससे आप जय माता दी लगा रहे हैं. क्या माता कौन सी है? जय प्रणाम करो सो ये क्या मैं जय के नाम लगा हूँ. तो मैंने फिर सवाल किया तो अभी जवाब नहीं होगा कि मैं फरी सवाल करें वे तो एक सवाल परेशान है तो फरी ये जो मैं परेशान है ऐसे एक सवाल नहीं कभी नहीं कहते एमना भी आवा पेज का जवाब क्या है ये नहीं करेगा. सरल भाव से सब बातों को ध्यान दिया तो सरल भाव से हमने आप बच्चे की बात को मानी ली. जब उनको उसमें नारे लगाने के लिए कहा जाता था तो वे नारा लगा देते. तो कि જ્યારે અમે નારા લગાવવાનું કહેતા ત્યારે ડાયરેક્ટ નારા લગાવી દેતા હતા. એમનાનો અર્થ નહોતો. ડુંગર એકવાર પત્નીના મુખ સામે જોઈ રહ્યો અને પછી પોતાની નજર ગગનમાં કોઈ માર્ગ તરફ વાળી બંને જીવન સુખ થયું. ત્યારે ઉષાચંદ્ર
વિશે ભણાવવા ગયો હતો ત્યાં મને મારા ભાઈઓ અને બહેનોએ ખૂબ સપોર્ટ આપ્યો અને મને મજા પણ ખૂબ આવી. તો મેં આની પ્લાસ્ટિક નથી કરી, પરંતુ તોય થોડું ઘણું સારું ભણાવી શક્યો એનો મને ગર્વ છે. અને બધા મારા ભાઈઓ અને બહેનોએ જે મને દિલથી સહકાર આપ્યો એના માટે થેન્ક યુ.